જયેશ રાદડિયાના નિવેદનથી પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આક્ષેપ લગાવ્યા। જયેશ રાદડિયાના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે। આવા પડકાર કરવાની રાદડિયાને જરૂર નથી। પાટીદાર બની મૌન ધારણ કરવું તે સમાજ વિરોધની પ્રવૃત્તિ કહેવાય। અમરેલીમાં પાલગોટી પર અત્યાચાર કેમ થયા તે પણ બધા જાણે છે। સમાજ થકી રાજકીય અસ્તિત્વ હોય છે, રાજકીય અસ્તિત્વ થકી સમાજ નથી હોતો તેવું જણાવ્યું। જયેશભાઈ રાદડિયાએ જે પ્રવચન કરેલ અને હાકલા પડકારાઓ કરેલ અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરેલ તે મારી દૃષ્ટિએ નિંદનીય છે। તાજેતરમાં પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી, કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે। દીકરા ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે ત્યારે પણ ચૂપ બેસવું તે પણ મારી દ્રષ્ટિએ સમાજ સેવા કરી ન ગણાય।